ગુજરાતના ખેડૂત મિત્રો, તમારા માટે આજના સૌથી મોટા તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર જાણી લઈએ પીએમ કિસાન યોજના 2026 ને લઈને 2000 ના હપ્તાને લઈને શું નવા સમાચાર આવ્યા છે, ક્યારે ખાતાની અંદર 2000 હપ્તો આવશે। ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં એકવાર ફરીથી વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ પેટ્રોલ ડીઝલને લઈને મહત્વપૂર્ણ અપડેટ ખાસ ખેડૂતો માટે। બિહારની અંદર વીજળી પડવાથી મોત થયા છે। વરસાદના શું છે સમાચાર બધું જાણી લઈએ તો સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર એટલું જણાવજો કે શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ। એકવાર ફરીથી ચાંદીપુરા રોગને લઈને મોટી અપડેટ સામે આવી। ખાસ કરીને બાળકોની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે, જેની અંદર આરોગ્ય વિભાગે સતર્ક રહેવા અને તાવ કે અન્ય કોઈ ગંભીર લક્ષણો દેખાય તો તરત સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે। તો બાળકો માટે મહત્વપૂર્ણ સમાચાર। પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ ખુશખબર સામે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। વાત કરવામાં આવે તો ખેડૂતોને દર વર્ષે 6000 આમ 3 હપ્તા મળતા રહેશે। ખરેખર આ માટે કેન્દ્ર સરકારે લાખો કરોડો રૂપિયાનું બજેટ પણ મંજૂર કર્યું છે। ખાતામાં હપ્તો આવવાથી રોકાઈ ન રહે તેના માટે ખાસ કરીને પીએમ કિસાન હપ્તાની એક મહત્વપૂર્ણ સમાચાર। ઈ કેવાયસી આધાર અને બેંક ખાતાની વિગતો અપડેટ રાખવી, તેથી કોઈ બેંકની અંદર પ્રોબ્લેમ ના આવે અને આ હપ્તો છે આ સરળતાથી અંદર આવી શકે। ધોરણ 7 ના વિદ્યાર્થીનો એક અનોખો નિર્ણય સામે આવ્યો। માતા પિતાએ હોમવર્કનું કહેતા તેમને ખોટું લાગી ગયું અને અચાનક તેમને ગળે ફાંસો ગાધો। હવે એકના એક દીકરાના મોતથી પરિવાર આખું રડી પડ્યું છે। વીજળીથી સાવધાન થઈ જજો। બિહાર બંગાળમાં વીજળી પડવાથી 11 મોત થયા છે। બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન, 200 મુસાફરો ફસાયા। હરિયાણાના અંબાલા અને ગજ્જરમાં રસ્તાઓ તળાવો બન્યા। દુકાનોમાં પાણી ઘૂસી ગયું। ભારે વરસાદ। આ મહિનામાં 24 દિવસ તો બેંકમાં કામકાજ જ નથી, કારણ કે ઓગસ્ટમાં 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ રહેશે। સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી। ચાંદી 2130 વધીને 2.19 લાખ પર પહોંચી, જ્યારે 10 ગ્રામ સોનું 381 રૂપિયા મોંઘું થઈ અને 1.43 લાખ થયું। આ વર્ષે સોનું 10,000 મોંઘું થયું। વાહન ચાલકો માટે મહત્વના મોટા સમાચાર સામે આવ્યા। વાહનની નંબર પ્લેટ છુપાવી એ છેતરપિંડી નથી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે, પરંતુ તેને ક્રિમિનલ કેસ ગણાઈ શકાશે નહીં। મોટા સમાચાર સામે। જંતર મંતરની અંદર એક વિદ્યાર્થીએ પીએમ નરેન્દ્ર મોદીને ગાળો આપી, તેના પર હવે એફઆઈઆર નહીં થાય, કારણ કે દિલ્હી પોલીસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સગીરાને માફ કરી દીધી છે, તેથી તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવશે નહીં। સારા સમાચાર તેમના પરિવાર માટે। ગુજરાતમાં હવામાન વિભાગ ઉપર નજર નાખી લઈએ કયા વિસ્તારોની અંદર શું છે હાલમાં વરસાદના સમાચાર। તો ગુજરાતમાં હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે। જ્યાં ખેડૂત મિત્રો, હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આપણે વાત કરીએ તો 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે। માત્ર સામ્યા નથી, હળવો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। જો કે આપણે વાત કરવામાં આવે, અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત જણાવ્યા અનુસાર તારીખ 8 થી લઈને 12 તારીખ દરમિયાન રાજ્યમાં ફરીવાર એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। ત્યારબાદ વરસાદમાં વિરામ, સામાન્ય વરસાદ। વાત કરવામાં આવે આગામી 9 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટા ભાગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટો છવાયો વરસાદ રહેશે। ત્યારબાદ મિત્રો, કોઈ નવી સિસ્ટમ સક્રિય કે નબળી પડી તેના વિશે વાત કરવામાં આવે તો હાલ રાજ્ય પર એટલે કે ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેમની તીવ્રતા ઓછી હોવાથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી। ટૂંકમાં કહીએ તો હાલમાં ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટ્યું છે। હાલમાં વરસાદનો નવો રાઉન્ડ મેં તમને જે તારીખો જણાવી તે મુજબ ચાલુ અથવા બંધ થઈ શકે છે। તો ગુજરાતના ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા દેશ દુનિયાના તાજા સમાચાર અહીંયા ખતમ કરીએ છીએ। એક આવનારા વિડીયોની અંદર મળીએ। સબસ્ક્રાઇબ કરી નાખજો। કોમેન્ટની અંદર એ જણાવજો કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ। થેન્ક યુ।